ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। 44મું પ્રવચન 121, 22 અને 23 ત્રણ બોલ આજે ગુરુદેવશ્રીએ ચલાવ્યા. 43મું પ્રવચન અસ્પષ્ટ હોવાથી સંકલન અને ઓડિયો કલેક્શનમાં અવાજની વગેરે સ્પષ્ટતા નહીં હોવાથી વચ્ચે જ આપણે એને મૂકી દેવું પડ્યું. પણ એ પ્રવચન વ્યાખ્યાન સાંભળવા જેવું છે, વાંચવા જેવું છે. એમાં આ બે બોલ આવ્યા 120 અને 21 43મા પ્રવચનમાં, જે આપણે મૂકી દીધું છે એ પ્રવચન. 120 નંબરનો જે બોલ છે એમાં વ્યવહાર અને નિશ્ચય બંનેની સંધિ બહુ અદ્ભુત છે. વ્યવહારે પંચ પરમેષ્ઠિઓનો આશ્રય, ધ્યાન શબ્દનો પણ એમાં પ્રયોગ છે. પણ પરમાર્થે તો પરમ શાંતિ આત્માને આધારે જ પ્રગટશે. આપણે 12 ભાવનામાં એક ભાવના બોલીએ છીએ, શુદ્ધાત્મ અરુ પંચગુરુ જગમે સરના દોય. ધ્યાનથી સાંભળજો. શુદ્ધાત્મ અરુ પંચગુરુ જગમે સરના દોય. તો સૌથી પહેલાં શુદ્ધાત્મ લખ્યું છે, પછી જગમાં શરણા દોય, પંચગુરુ પછી લખ્યું છે. શુદ્ધાત્મ અરુ પંચગુરુ. એના પાછળ પણ એક ન્યાય છે. વ્યવહારપૂર્વક નિશ્ચય ન હોય તો કેવું હોય? નિશ્ચયપૂર્વક વ્યવહાર હોય. પરમાર્થપૂર્વક અભૂતાર્થ હોય. હું પરમાત્મા છું એમ નક્કી કર. એ આખો ડાયલોગ યાદ કરો ગુરુદેવશ્રીનો. જ્યાં સુધી તું પોતે પરમાત્મા છે એમ નક્કી ન થાય ત્યાં સુધી હા પરમાત્મા છે એવો નક્કી ન થાય. કેમ કે નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી ન થાય. એક બીજી વાત કરું, બહુ માર્મિક. વ્યવહાર નક્કી ન થાય એમ ન બોલ્યા, વ્યવહારનું નક્કી ન થાય. એમાં વળી શું મીનાબેન આવે છે વિચાર કોઈ દી? આપણે હજારો વાર સાંભળીએ ગુરુદેવશ્રીનો. વ્યવહાર નક્કી ન થાય એવું નથી બોલ્યા, વ્યવહારનું નક્કી થાય. શું ફેર? એમાં ઘણો ફેર છે. માથું મારો તો સમજાય. વ્યવહાર નક્કી નથી કરવાનો, વ્યવહારનું નક્કી કરવાનું. પણ એ નિશ્ચય નક્કી થાય, અનુભવનો અંદરનો પરમાર્થ નક્કી થાય તો. અંદર કેળામાં માલ હોય ને તો બહારની છાલ પણ કેળાના ભાવે વેચાય. એની પણ કિંમત આપણે ચૂકવીએ. કૃપાળુદેવ એને જ કહે છે કે પ્રેરે જે પરમાર્થને તે વ્યવહાર સમંત. પણ એક ગજબની વાત, વ્યવહારમાં એવી હેસિયત જ નથી કે પરમાર્થને પ્રેરે. પરમાર્થ પોતે સ્વયં પ્રેરિત છે. શું કીધું? શું કીધું મેં? આ બોલો બેનો, સમજાય છે? શું હૈદરાબાદ શું કીધું?
પરમાર્થની એવી લાચારી છે કે વ્યવહાર એને પ્રેરે? અરે વ્યવહારના ધન્ય ભાગ્ય પરમાર્થની સંગાથે એ વ્યવહાર નામ પામે, અન્યથા એ વ્યવહારાભાસ છે, જડ ભાવ છે, એ રાગ ભાવ છે, અનાત્મ ભાવ છે. ગુરુદેવશ્રી એક શબ્દ વાપરે, અનાત્મ ભાવ. અરે જ્ઞાની હોય તોય અનાત્મ ભાવ છે, લાખ વાર અનાત્મ ભાવ છે. આશ્રવ તત્વ છે, સંસાર તત્વ છે. ખ્યાલમાં આવ્યું? જો નિયમ સાર 38મી ગાથા અને 38મી ગાથા પછીનો જબરદસ્ત કળશ. જયતિ સમય સાર સર્વતત્વૈક સાર સકલ વિલય દૂર પ્રાસ્ત દુર્વાર માર દુરિત તરુ કુઠાર શુદ્ધ બોધાવતાર સુખ જલ નિધિ પૂર ક્લેશ વારાશિ પાર. 8 વિશેષણો આપ્યા છે. દરેક લીટીમાં 2 વિશેષણો, 8. એવું લાગે જાણે કે સિદ્ધ ભગવંતોના 8 ગુણોની વાત કરતા હોય. પહેલી લીટી, પહેલું ચરણ, જયતિ સમય સાર. ફરીથી બોલું છું, જયતુ સમય સાર નહીં, ફરી એકવાર બોલું છું, જયતિ લખ્યું છે, જયતુ નહીં. કાં યાદ કરું છું આ વચ્ચે? બોલો મધુબેન. પૂજબેનશ્રીએ શું બોલ્યા? ચૈતન્ય રૂપી આકાશની રમ્યતા સદાકાળ જયવંત છે. જયવંત રહો નહીં, જયવંત છે. જગત કો જાનને વાલા સ્વયં કો જાન ના પાયા. કેવું અજ્ઞાન છે આ, કેવી વિડંબના છે. હા, 38મી ગાથા. બેનો જુઓ, મીનાબેન, હું કંઈક બતાવું છું. આ શું છે? કઈ મુઠ્ઠી છે? કઈ મુઠ્ઠી પૂછું છું? સમયસારની 38મી ગાથાની આ મુઠ્ઠીની વાત કરી છે અમૃતચંદ્રાચાર્ય દેવે. મુઠ્ઠીમાં શું છે? સોનું. અને સોના અંગે કેટલું ભાન, કેટલું બેભાન. હવે એને સમજાવવા માટે કોણ? બોલો. યોગ્ય ગુરુ શબ્દ વાપર્યું છે. જો આ ટીકા બીકા બધી ઘોળીને પી જાઓ, એક એક શબ્દો આમ હૃદયંગમ હોવા જોઈએ, આત્મસાત થવા જોઈએ. અને યોગ્ય ગુરુ કેટલી વાર સમજાવે? હા, ત્યાં એવું લખ્યું નિરંતર સમજાવે. કાલે જ આપણે વાત કરી હતી, નવરા નથી નિરંતર સમજાવવા માટે. કીધું તું કે નહીં? જો નિમિત્ત તાત્કાલિક હોય, ઉપાદાન ત્રૈકાલિક હોય. એક નિયમ યાદ રાખજો, નિમિત્ત તાત્કાલિક હોય. તાત્કાલિક એટલે જે તે સમયે, કાર્ય જ્યારે થાય ત્યારે. આરોપ જ આવે ને એના ઉપર, આરોપ આવે તો આરોપ તો એ સમય પૂરતું જ હોય, એ તાત્કાલિક હોય. અને બીજી ગજબની વાત, જે તાત્કાલિક હોય ને એ તકલાદી હોય. કેવા હોય? તકલાદી. કોકના ઉઠમણામાં આપણે ગયા, કોકના ઉઠમણા પ્રાર્થના સભામાં ગયા, હાથ જોડીને ઓલા પરિવારજનો બધા ઉભા, આપણે પણ હાથ જોડ્યા. એ કેટલી વારની હોશ આપણને પણ અને એને પણ. એ સમજે છે આ ખરખરો કરવા આવ્યા છે, ખરેખર કરવા નથી આવ્યા. ખરેખર કરવા નથી આવ્યા, ખરખરો કરવા આવ્યા છે. એક સાચી વાત કહું અંદરથી બિલકુલ, ગુરુદેવશ્રી જેવા મહાપુરુષને સાંભળ્યા બાદ પણ અંદરમાં સમજણ અને સૂઝ ન પડે, એ ખરખરો જ કરવા આવેલો છે.
એ લગ્નમાં નથી આવ્યો, એ ઉઠમણામાં જ આવ્યો છે. ખોટું લાગે તો માફ કરજો, અંદરમાં વાત લાગવી જોઈએ. સાંભળવા ખાતર સાંભળીએ, સમય પસાર કરવા ખાતર સાંભળીએ, પદ્ધતિ પ્રમાણે સાંભળીએ, લોક પદ્ધતિ પ્રમાણે સાંભળીએ. કૃપાળુદેવે એક બહુ સરસ વાત લખ્યો કે જગતના અભિપ્રાયે તો આ જીવે ઘણા શાસ્ત્રો વાંચ્યા છે, પણ શાસ્ત્રાનુસારે પોતાની વૃત્તિ કરી નથી. જગતનો પ્રવાહ, લોકસંજ્ઞા, લોક પ્રવાહ. આજે પણ બોલ્યા, 2-3 વખત ગુરુદેવશ્રી બોલ્યા છે. આ બધું રહી ગયું અને બહારના બધા ધમાધમ ભક્તિ કરો ને પૂજા કરો ને જાત્રા કરો. એના માટે તો કૃપાળુદેવે લખ્યું છે કે કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, શુષ્ક જ્ઞાનમાં કોઈ માને માર્ગ મોક્ષનો કરુણા ઉપજે જોઈ. એક વાત સમજો, જ્ઞાનીને જગતના જીવો પ્રત્યે એટલે આપણા પ્રત્યે કરુણા આવે એ આપણું દુર્ભાગ્ય છે, સૌભાગ્ય નથી. કાં કોઈ આપણા ઉપર કરુણા ખાઈ જાય? તું તારા અંદરમાં જો ને, આવ્યું કે નહીં આજે? તું જો, તું જા અંદરમાં, તો તારા ઉપર કોઈ કરુણા જ ન કરે, કે કોઈની કરુણા કરવાની જરૂરત જ નથી. પણ ખરેખર તો એવો દયાનો પાત્ર છે, કેમ કે તું સ્વદયા કરી નથી. બોલો શું નામ શૈલાબેન? હાથ આમ હોવા જોઈએ કે હાથ આમ હોવા જોઈએ? બોલો હૈદરાબાદ, આમ હોવા જોઈએ કે આમ હોવા જોઈએ? આમ હોવા જોઈએ ને. આમ તો ન જ હોવો જોઈએ ને, એ તો ભિખારાવાળા છે ને. એ તો મને કોક સમજાવે. અરે તું સમજણનો પિંડ છે, તને ન સમજાય, કોને સમજાય? એ વચ્ચે ઘણીવાર છે ને ગુરુદેવના પ્રવચનમાં ઓલો મને પ્રશ્નો નથી લાગતા, ઓલો ડગડગ કરતા હોય એવું લાગે. ગૌતમ ગણધરની વાત જ્યારે ચાલી ને ત્યારે ચંદુભાઈ જેવા કોકે બોલ્યા, કોક જૈનને પકડી લાવવાનો હતો ને. અરે સાંભળ્યું કે નહીં ગુરુદેવના પ્રવચનમાં આજે? એ મામાશ્રી ગૌતમ ગણધરની વાત કરી કે નહીં? તો બોલનારા શું બોલ્યા? જૈનને કાં ન લાવ્યા? તો ગુરુદેવશ્રી એવું જોરદાર જવાબ આપ્યો, અરે લાયકાત હતી ને નહીં, આ કોઈ બાપ દાદાની પેઢી નથી. આ કોઈ કરે એનું કામ છે, ધારે એનો ધર્મ છે. બધા એકો એક તીર્થંકરો ક્ષત્રિયો જ હતા. વિચાર તો કરો. 11 ગણધરો, એ 11 ગણધરમાં શરૂઆતમાં તો બધા અગ્નિભૂતિ, વાયુભૂતિ બધા ભાઈઓ જ હતા. જૈન અને અજૈનપણાની વાત જ ક્યાં છે અહીંયા? जिसने राग द्वेष कामादिक जीते सब जग जान लिया, बुद्ध वीर जिन हरिहर ब्रह्मा या उसको સ્વાધીન કહો. સ્વયંભૂ થાય તેને સ્વાધીન છે. માર્ગ એને સ્વાધીન છે, એને ખોળે છે. કરે એની ખોળે, ધારે એની ખોળે, અપનાવે એની ખોળે. તો કહે છે એ જયવંત છે. જયતિ સમય સારહ, જેમ નિયમ સારમાં કીધું એમ આ બોલોમાં 120 નંબરનો બોલ જરીક પંચ પરમેષ્ઠિઓ અંગેની વાત કરી, પણ જે પ્રવચન આપણે જતું કર્યું એમાં ઘણો માલ છે. મેં તો લાઈવ વ્યાખ્યાન વખતે જ ઘણા બધા ફકરા અને ઘણા બધા વિષયબિંદુ જોયા, પણ કમનસીબ છે આપણો કે સ્પષ્ટ અવાજ નહોતો એમાં. મધુબેન પણ ઘરે જઈને રસોઈ પછી બનાવવાની, પહેલાં ગઈકાલનો છૂટેલો પ્રવચન જઈને વાંચવાનું, અને પછતાવો એવો અંદરમાં કરવાનો કે અહો મારો લાભાંતરાય કર્મનો ઉદય, કે મને એ વ્યાખ્યાન સાંભળવા
ન મળ્યું. તેમ અંદરમાં ખેદ ભાવ લાવવાના કે વ્યાખ્યાન મારું છૂટી ગયું. તોય પુણ્યના ઢગલા કાંઈ આપણા ઓછા નથી. 121મો જે બોલ છે એનો 80% વિષય તો એ 44 નંબરના આજના પ્રવચનમાં આવ્યો. અને એટલો બધો વિસ્તારથી વિગતે ગુરુદેવશ્રી બોલ્યા. અને વળી પાછું છેલ્લે બોલ્યા, કાલે આપણે જરીક ઉતાવળે લીધી હતી. ઉતાવળ કાંઈ નહોતી. 4-5 પાના બોલ્યા છે ગઈકાલના પ્રવચનમાં, જે આપણે સાંભળ્યા નથી. અને આજે વળી પાછા 3 પાના બોલીને વળી પાછા બોલ્યા, એ તો ગઈકાલે જરીક આપણે ઉતાવળ કરી હતી. ગુરુદેવશ્રીની વિચક્ષણતા અને આપણા ઉછળતા પુણ્યના સુમેરુ પર્વતો. દિવાળી પછીનો દિવસ કયો આવે? બેસતું વરસ. બેસતા વર્ષે શું મળે? કેમ હૈદરાબાદમાં નહીં મળે? તો કેમ ઝડપથી બોલતા નથી? બોણી મળે ને. તો 43માં જે દિવાળી ઉજવી હતી ને ગઈકાલના પ્રવચનમાં, એની બોણી આજે મળી આપણને. એટલું સરસ હતું. હું મૂળ બોલ વાંચું છું. હા, તમે આ મૂળ વચનામૃત પુસ્તક સાથે લઈને બેસો, કેમ કે 4-5 જે ગઈકાલના 2 બોલ, આજના 3, એટલે આમ 4 બોલોનો સળંગ પણ વાંચન કરશું પહેલાં આપણે 5 મિનિટમાં જ. મને આજે એક બીજા વિચાર આવ્યા કે આ વચનામૃતમાં તો ગ્રંથ આકારે તો 7-8 ભાગમાં તો આ શબ્દશ પ્રવચનો છપાયેલા જ છે, પ્રકાશિત જ છે, આપણા હાથમાં છે. પણ હિતેશભાઈ છે ને, હિતેશભાઈ ચોવટિયા, એમણે તો આ વચનામૃતના પ્રવચનોના 20-20 મિનિટના જે બધા કટકા મૂકે છે, એક પ્રવચનને 3 દિવસમાં, એક અક્ષર અને શબ્દના સ્લાઇડ્સ બનાવ્યા છે. તમે જો પુણ્ય જુઓ આપણા કેવા ઉછળે છે. અને એની ગરજ તો નાયક પ્લેલિસ્ટ ઉપર આ વચનામૃતના બધા જ પ્રવચનો વ્યવસ્થિત નંબર વાઇઝ એમાં આપેલા છે. કેમ કે હવે ફાસ્ટ ફૂડનો જમાનો છે. 60 મિનિટ સુધી બુદ્ધિ ટકે નહીં. કાલે જ મેં કીધું હતું ને, ઓલા શોર્ટ વિડીયોનો જમાનો છે. માંડ 1 મિનિટ જોતા હોય, માંડ 1 મિનિટ મગજ ટકતું હોય, એમાં ઉપયોગ સ્થિર થતું હોય. હવે 60 મિનિટનું વ્યાખ્યાન તો કોણ સાંભળે ને? એટલે લગભગ એવી પરિસ્થિતિ સમાજમાં છે. આ મોટા બધા પંચકલ્યાણકો થાય ને, જે ગુરુદેવશ્રીના નામે કરોડોની ઉઘરાણી થાય, ત્યાંય એવા હાલ છે. બપોરે 1:30 થી 2 ગુરુદેવશ્રીનું પ્રવચન, 2 વાગે પ્રવચન, 2:30 વાગે પ્રવચન, જ્યારે એ ઓડકાર લેતા હોય લોકો. મેં તો આનંદભાઈને સ્પષ્ટ કીધું હતું, આનંદ મામાને પંચકલ્યાણકમાં જ મેં કીધું, આનંદ મામા, મેં કીધું તમારી બધી મહેનત, તમારા બધા પૈસા, કે તમારો જે કાંઈ જોર છે ને, એ બધું વેડફાય છે. મેં કીધું નામ ગુરુદેવશ્રીનું, આયોજનો ગુરુદેવશ્રીના નામે, હા, અને સંપન્ન મુમુક્ષુ સમાજ પાસેથી સંપત્તિનું સંગ્રહ ગુરુદેવશ્રીના નામે, અને જે મહાપુરુષની વાણી ગૂંજવી જોઈએ 2400 કલાક, 1:30 વાગે ને 2 વાગે ને 2:30 વાગે, નામ માત્ર માટે અડધી કલાક. એમાં આજે જે હતા ને હાલ, જોકે આપણે તો ચેક કરતા હોય, પણ એ આજે થાપ ખાઈ ગયા હોય. આ ઘાટ છે બધા, બહુ અદ્ભુત છે ખરેખર. એટલે હું તો ઘણીવાર કહું છું કે કાલે કે પરમ દિવસે મેં કીધું હતું, જે ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને જે છોડે છે, નથી સાંભળતા, વંચિત રહી જાય છે, કરોડો ચક્રવર્તીઓ, કરોડો તીર્થંકરોનો લાવો એ છૂટે છે. એમનો એટલો મહિમા આવવો જોઈએ આપણને. તમે જોજો એની નિશ્ચય વ્યવહારની સંધિ જુઓ.
પંચ પરમેષ્ઠીનું ધ્યાન કરે, પણ મૂળ તળમાંથી શાંતિ આવવી જોઈએ. પણ શબ્દ ક્યારે વપરાય ભૂપતભાઈ ખબર? જ્યારે બધું કહી દીધું એના ઉપર પાણી ઢોળ કરવાનો હોય ત્યારે પણ આવે. એ નકારાત્મક સંયોજક છે. ગુજરાતી સાહિત્યમાં સંયોજક આવે ને, સંયોજકો એટલે વચ્ચેના પ્રિપોઝિશન્સ જે આવે એ પણ એ નકારાત્મક વલણવાળો છે. જે કંઈ કહી દીધું એને મૂકો બાજુમાં, એનાથી પણ કંઈક વિશેષ છે. પણ, પરંતુ, ઇફ, બટ. તો પણ પંચ પરમેષ્ઠીનું ધ્યાન તો કરે. દર 6 મહિને જાત્રા ઉપડે. હા, જાત્રાએ જઈને ત્યાં મહિના સુધી રહે. બેન, મેં પરમ દિવસે એક વાત કરી હતી. મુનિરાજો ગુફામાં ધ્યાન નથી કરતા, એ જ્યાં ધ્યાન કરે ત્યાં એક નવી ગુફા બની જાય છે. કીધું તો યાદ છે તમને બધાને? અમેરિકા મુનિરાજ ગુફામાં ધ્યાન ન કરે, એ જ્યાં બેસીને ધ્યાન કરે ત્યાં એક નવી ગુફા પેદા થાય. ગુફા નવી, એક ગુફાની સંરચના થાય. તીર્થંકરો સિદ્ધ ક્ષેત્ર ઉપર જઈને નિર્વાણને નથી પામતા, એ જ્યાંથી નિર્વાણ પામે છે ત્યાં એક નવું સિદ્ધ ક્ષેત્ર પેદા થાય છે. જ્યાં એક ગુજરાતી ત્યાં સદા કાળ ગુજરાત, એમ જ્યાં એક સોનગઢી ત્યાં સદા કાળ સોનગઢ. એવું છે આ. પણ મહિમા હોવો જોઈએ ને એટલો. પંચપરમેષ્ઠીનું ધ્યાન કરે, પણ હવે અંદરનું શું બાકી રહી જાય છે કે મૂળ અને તળમાંથી શાંતિ આવી જોઈએ. આ વળી પાછી કઈ શાંતિ? અમે તો ગરમ ગરમ જાંબુ કહીએ તો આમ બિલકુલ નિહાલ થઈ જઈએ. 100 ગ્રામ ગાંઠિયા અને 100 ગ્રામ બોલો, હા, કાઠિયાવાડનો આમ શું કહેવાય સિમ્બોલ ને, આમ પ્રેસ્ટીજ, આમ 100 ગ્રામ ગાંઠિયા અને 100 ગ્રામ જલેબી. અને એમાંય પછી રવિવારનો દિવસ હોય, એમાંય પછી ઘરે વેવાઈ આવ્યા હોય, તો પછી એના હરક પદુડા તો હમાય નહીં ને અંદરમાં. અરે એ વિષય ભોગોની અશાંતિ છે, શાંતિ નથી. પણ મૂળ તળમાંથી શાંતિ આવી જોઈએ, તે આવતી નથી. તો પરમેશ્વરનું ધ્યાન તો કરે છે, અનાદિકાળથી કરતો આવ્યો છે. ભૂપતભાઈ આવું આ ચિત્ર દોર્યું છે બેનશ્રીયામાં. અનેક ફળ ફૂલથી મનોહર વૃક્ષ સમાન અનંત ગુણનિધિ આત્મા અદ્ભુત છે, તેના આશ્રયે રમતા સાચી શાંતિ પ્રગટી છે. કઈ શાંતિ નથી અને કઈ શાંતિ છે, એની વહેંચણી કરી. આમાં વ્યવહારની મર્યાદા સમજાવી. એક બહુ વિચિત્ર દૃષ્ટાંત મારા મોઢામાં આવે છે. પગ પહેરણ હોય ને, પગમાં જે પહેરીએ આપણે, એ ભલે ને હીરા મોતી સોનું ચાંદી જડેલા હોય, લાખના હોય, તો એની જગ્યા ક્યાં? કંઈક હું કહું છું, હા, મર્મની વાત. એ ભલે ને લાખો ને કરોડો રૂપિયાના હોય, તો એની જગ્યા તો પગમાં જ છે. પગનો તળિયો એ નીચેનો ભાગ છે. કાં મુગટ માથે હોય અને કાં ઝાંઝર ક્યાં પહેરવામાં આવે? પગમાં. ઝાંઝર પગમાં જ કાં હોય અને મુગટ માથે જ કેમ હોય? જે ખકડે ને એ પગમાં હોય. જે બહુ અવાજ કરે ને, અમે પ્રક્ષાલ કર્યો, અમે પૂજા કરી, અમે જાત્રા કરી, અમે શાસ્ત્રો વાંચ્યા, આ જેટલો જે ક્રિયા છે ને, ક્રિયા એ ખકડે, એ ખકડતા ઝાંઝર છે. એ ઝાંઝરની જગ્યા હંમેશા પગમાં જ હોય. આ સંસ્કૃતનો શ્લોક છે, હું જેનો ભાવાર્થ તમને કહું છું. અને એમાં જો તને ધર્મ બુદ્ધિ થાય તો પછી ઝાંઝરે નથી ઓરિજિનલ, એ બગસરાના પછી જળભરત છે, વ્યવહારાભાસ છે.
ઘરેણાઓની ભાષામાં સમજાય તો છે ને હું શું કહેવા માગું છું એમ. હા, ઇમિટેશન જ્વેલરી હોય ને તે વધારે ચળકે, અને ઓરિજિનલ સોનું હોય ને એ સ્વરૂપગુપ્ત હોય, ડલ ફિનિશિંગ હોય, એનો દેખાવો આમ ઝાકમઝોળ ન હોય. સોનું જે હોય ને ઓરિજિનલ સોનું એ સ્વરૂપગુપ્ત ગંભીર હોય, અને ઓલો 5 રૂપિયાની ઇમિટેશન હોય ને એ કેવું હોય? હા, એ વધારે ઝગમગ કરે. દ્રવ્યલિંગીના હાલ એવા જ છે, ઇમિટેશન જ્વેલરી જેવા. એમને પ્રવચન સારમાં સંસાર તત્વ કીધું છે, અને ઓલો હાચું સોનું ભાવલિંગી એને મોક્ષ તત્વ કીધું છે. અને 5 ગાથાઓને પંચરત્નવાળી ગાથાઓ કીધું છે પ્રવચન સાર. આચાર્ય દેવ કરુણા કરીને જીવને જગાડે છે. જાગ રે ભાઈ જાગ. ગુરુદેવશ્રીના શ્રીમુખેથી આપણે હજારો વખત આ સાંભળ્યું છે, જાગ રે નાથ જાગ. એ આ બેનશ્રીના વચનામૃતમાંથી, બોલમાંથી, જાગ રે ભાઈ જાગ. કાલે સમયસાર અને આત્મખ્યાતિ અંગે કઈ વાત કરી હતી મેં? બોલો મીનાબેન. આ વચનામૃત એટલે શું અને અમૃત પ્રવચન એટલે શું? ગુરુદેવશ્રીના બે વચ્ચે કંઈક તુલના કરી હતી આપણે, સરખામણી. આ વચનામૃત એટલે સમયસાર, અને અમૃત પ્રવચન ગુરુદેવશ્રીના એ શું છે? આત્મખ્યાતિ. સમયસાર તો પહેલાં રચાણું, પછી આત્મખ્યાતિ થઈ. આમાં ઊંધું છે. આમાં પહેલાં આત્મખ્યાતિ, આમાં આ લખાણું ખરું, પણ આ જે લખાણું છે ને સમયસાર, એ આ આત્મખ્યાતિવાળા ગુરુદેવશ્રીના 45 વર્ષના પ્રવચનોમાંથી સાર રૂપે આ સમયસારની રચના થઈ છે. આમાં આત્મખ્યાતિમાંથી સમયસાર બનેલો છે, અને ઓલો સમયસારમાંથી આત્મખ્યાતિ. સમજાય તો સમજવું. ગુરુ ગુરુ જ રહે અને શિષ્ય તો શિષ્ય જ રહે. અને જેટલા આપણે આ વચનામૃતના વખાણ કરીએ છીએ ને આપણે, એ બોલનારા મહાપુરુષ બેનશ્રી એમ કહે છે, અમે જો આત્મા બોલતા શીખ્યા છીએ તો ગુરુદેવ પાસેથી. આટલી વિનમ્રતા આપણામાં, આટલી સરળતા આપણામાં, આટલી સજ્જનતા આપણામાં, એ ઉત્કૃષ્ટતમ પાત્રતા છે. ખ્યાલમાં આવે છે? અર્જુનનો તો સૌભાગ્ય હતો, દ્રોણ મળ્યા, પણ પુરુષાર્થી તો એકલવ્ય હતો, ન મળ્યા છતાં લઈ તો લીધું એની પાસેથી જ બધું. કોની પાસેથી? ગુરુ દ્રોણ પાસેથી. અર્જુનને તો રૂબરૂ મળ્યા હતા ને, સારી જિંદગી મળ્યા હતા ને, નિરંતર યોગ્ય ગુરુનો યોગ હતો ને એને તો. પણ એકલવ્યના નસીબમાં તો પહેલે જ ગાયે કીધું કે નહીં, તને અમે ધનુર્વિદ્યા નહીં આપશું. પણ ઓલો કેવો ઉપાદાન લઈને આવ્યો હતો? અમે લેશું તો તમારી પાસેથી જ લેશું. તત્સમયની યોગ્યતા લઈ લે છે. ત્રિકાળી ઉપાદાન કોઈને કાંઈ આપતું નથી. ત્રિકાળી ઉપાદાન એટલે ગુરુ દ્રોણ, અને એકલવ્ય એટલે તત્સમયની યોગ્યતા. લઈ તો લેશું, અમે તમારી પાસેથી જ લઈ લેશું. તમારી સી હિંમત. તમારું નામ છે, શું નામ છે? કારણ પરમાત્મા. પણ અમે કોઈને કાંઈ આપતા નથી. તમે ના આપો, પણ અમે તો. હું છે ને કોલેજમાં ઘણીવાર વિદ્યાર્થીઓને એક વાત કરું કે જો અર્જુન નહીં બનો, આઇકોન અર્જુનને નહીં બનાવો, એકલવ્યને બનાવો. ભાગ્યશાળી તેઓ નથી જેમને સુવિધાઓ મળી હોય છે. ભાગ્યશાળી તો તેઓ છે જેમને સુવિધાઓની ગરજ નથી. કેમ કે એને ખબર છે સુવિધાઓથી કામ થવાનું નથી. દ્રવ્ય કોને કહેવાય? કે જેને પોતાનું કાર્ય કરવા માટે કોઈની જરૂરત ન પડે, જરૂર ન પડે, રાહ જોવી ન પડે.
તો આચાર્ય દેવ કરુણા કરીને જીવને જગાડે છે, જાગ રે ભાઈ જાગ, તને ઊંઘમાં દિશા સૂઝતી નથી, તું તારી ભૂલથી જ રખડ્યો છે. અપને કો આપ ભૂલ કે હેરાન હો ગયા, એ આ ભૂલથી જ રખડ્યો છે. તું સ્વતંત્ર દ્રવ્ય છો, ભૂલમાં પણ સ્વતંત્ર છો. જો અહીં ઓલો આવ્યો હતો ને અખંડવાળો, એ આ ગમે તેટલો સ્વાભાવિક પરિણમન હોય અને ગમે તેટલો વૈભાવિક પરિણમન હોય. થોડુંક એક ઓલો બોલ હું રિપીટ કરું છું. 4 ભંગ આપણે રાત્રિના સ્વાધ્યાયમાં લીધા હતા. ચલો બેન યાદ છે? સવારે તો મેં લીધા જ નથી, પરમ દિવસે મેં 4 ભંગ લીધા હતા. અનાદિ અનંત, અનાદિ શાંત, સાદિ શાંત, સાદિ અનંત, એમ 4 બોલ સમજવા. અજ્ઞાન, મોહ, વિકાર, વિભાવ, અનાદિ અનંત, દૂર ભવ્ય અને અભવ્ય જીવની અપેક્ષાએ. અનંતા નિગોદિયા જીવ, ચતુર્ગતિમાં પરિભ્રમણ કરનારા, અનાદિકાળના મિથ્યાત્વી છે અને અનંતકાળ સુધી એમનો અજ્ઞાન ભાવ રહેશે, વિભાવ, અનાદિ અનંત વિભાવ. ભવ્ય જીવની અપેક્ષાએ ભલે ને અનાદિનો છે, પણ કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતાં સમાય એમ વિભાવ અનાદિનો, બરાબર, જ્ઞાન થતાં દૂર થાય. તો એ અનાદિ છે પણ શાંત છે, જવાનો છે, ગયો છે, એમ 2 થયા. હવે સમ્યક દૃષ્ટિની જે એક સમયની પર્યાય સાધક દશા પ્રગટ થાય, એ સાધક દશાની ઉંમર કેવડી, ક્ષાયિક સમ્યક્તની ઉંમર કેવડી, અરે અનંત જ્ઞાનની ઉંમર કેવડી, કહે છે કે સાદી શાંત ઉત્પાદ રૂપની દશા, એની ઉંમર કેવડી કે શાંત, વ્યય રૂપે છે. તો સાદી શાંત શરૂઆતે છે અને એનો અંતે છે. ઠીક, સાદી શાંત. ચોથી વાત, હવે સાધકપણું પ્રગટ થયો એ ક્યાં સુધી રહેશે કે અનંતકાળ સુધી રહેશે. તો સાદી અનંત. ઠીક, તો ઓલા વિભાવમાંય 2 અને આ સ્વભાવમાંય 2. તો વૈભાવિક પરિણમનમાં અનાદિ અનંત, અનાદિ શાંત, અને સ્વાભાવિક પરિણમનમાં સાદી શાંત અને સાદી અનંત. આ 4 મૂકો અભેરાઈ ઉપર, આ 4 ને મૂકો અભેરાઈ ઉપર. ગમે તેટલો વૈભાવિક પરિણમન હો, ગમે તેટલો સ્વાભાવિક પરિણમન હો, ભગવાન આત્મા તો અખંડ છે. નથી વિભાવથી ખંડિત થતો, નથી સ્વભાવથી ખંડિત થતો. નજરોની સામે જ છે ને 14મી 15મી ગાથામાં, જળમાં ડૂબેલું કમલિનીનું પત્ર બંધાયેલો નથી અને સ્પષ્ટે નથી, અસ્પષ્ટ, અબદ્ધ અને અસ્પષ્ટ. એ વાત છે અહીં સ્વભાવની બાજુ. ભૂલમાં પણ સ્વતંત્ર છો. આ શું કહેવા માગે છે? ભૂલમાં પણ સ્વતંત્ર છો. હા, કાદવમાં પડેલું સોનું કાદવ નથી, સોનું જ છે. વર્ષો સુધી ખાનમાં પડેલો છે સોનું, કિટ્ટીમાં અને કાલીમાં એને લાગેલી છે, પણ એમાં ક્યાં છે? અસંયુક્તવાળો બોલ છે. આ પર્યાય સમીપ જઈને અનુભવ કરતા વિકાર છે, વિભાવ છે, રાગ છે, દ્વેષ છે, બધું પર્યાયમાં છે. પામરતા પર્યાયમાં છે. પર્યાયી પ્રભુ આત્મામાં પર્યાય જ નથી, પામરતા ક્યાંથી આવે? શું કીધું? પર્યાય જ નથી તો પામરતા ક્યાંથી આવે? અંશની જ જેમાં કલ્પના નથી તો અંશમાંના વિકારની કલ્પના એને ક્યાં લાગુ પડે? પરદ્રવ્યની વાત તો બહુ દૂર છે. ભૂલમાં પણ સ્વતંત્ર છો. તું રખડપટ્ટી વખતે પણ શુદ્ધ પદાર્થ રહ્યો છે. કેવું સરસ કહે છે. હા, સમાધિ શતકની ભાષામાં આહાર લેતા હોવા છતાં પણ આહાર લેતા નથી. કાલે જ વાત આવી હતી. બોલતા હોવા છતાં પણ એ બોલતા નથી. ગચ્છન અપી ન ગચ્છતિ, બ્રુવન અપી ન બ્રુતે. બોલતા હોવા છતાં પણ બોલતા નથી. શ્રી કૃષ્ણ ક્યાં છે? નરકમાં છે કે નહીં? હા, નરકમાં છે. નરકમાં હોવા છતાં નરકમાં નથી. દેહ છતાં, એમ નરક છતાં. ખ્યાલમાં આવે છે? હા. અચ્છા, વિપુલાચલ પર્વત પર હતા ને ભગવાન મહાવીર?
તમે ગયા હતા ને વિપુલાચલ પર્વત પર? કોણે કીધું વિપુલાચલ પર્વત પર હતા? એ પોતાના આત્મામાં હતા. અચ્છા, મહાવીર સ્વામી મોક્ષે ક્યાંથી ગયા? કાંઈક બોલો. પાવપુરીથી ગયા. કેમ? બોલતી બંધ થઈ જાય, અધ્યાત્મ સમજાય તો. યુગલજી બાબુજી એક બહુ સરસ વાત કરે. મુમુક્ષુને બીજું કાંઈ હોય કે ન હોય, પણ એને તો માત્ર મોક્ષ જોઈએ. એને પણ મુક્ત સ્વભાવ ક્યાં જોઈએ છે? શું કીધું? કાલ રાત્રે મેં ઘણું કીધું હતું. મધુબેન, મુક્તિએ જવું છે. કેમ? હા પંડિતજી, બસ હવે એક જ છે. દીકરો પરણી ગયો, દીકરી પરણી ગઈ, બધું ઠીક, દેહનું દેહ જાણે. આપણે તો બસ હવે મુક્તિ જવાનું છે. કાં મુક્ત સ્વરૂપ છે એને પકડો ને. મુક્તિ જોઈએ છે, મુક્ત સ્વભાવ નથી જોતો. અને એટલે જ મહાપુરુષે કીધું છે, મોક્ષ થતો નથી, સમજાય છે. હવે સમજાય છે એ જ તો આપણને સમજાતું નથી. દ્રવ્ય સ્વભાવનું ભાન જ નથી. એમ બહુ અદ્ભુત છે બધું આ, કે રખડપટ્ટી વખતે પણ શુદ્ધ પદાર્થ રહ્યો છે. આ કોઈ મહિમાવંત વસ્તુ તને બતાવીએ છીએ, તું અંદર ઊંડો ઉતરીને જો. આમાં શબ્દ છે બહુ માર્મિક, ઊંડો ઉતરીને જો. માત્ર સાંભળીને જો એમ નહીં, માત્ર ઘડીક પર સત્તાવલંબી જ્ઞાને સમજાણું અને તને એમ થયું કે હવે સમજણ પડી, એમ નહીં. ઊંડો ઉતરીને જો, અસલી તત્વને ઓળખ. જો આમાં આપણે થાપ ખાઈએ છીએ. તત્વને ઓળખીએ ના નહીં, પણ અસલી અને નકલીની અકલ બુદ્ધિ આપણે વાપરતા નથી. મેં આજે ઓલો આત્માવલોકનનો પણ એક અંશ કાઢીને રાખ્યું છે. 2 મિનિટ માટે તમને વાંચીને બતાવીશ. ગુરુ કોને કહેવાય? કાલે મને જડ્યું નહીં ઘડીકમાં, આજે મેં કાઢી રાખ્યું છે. ગુરુ કાલે કીધું હતું ને, વીતરાગ સ્વરૂપને જે કહે એ જ ગુરુ. એટલું સરસ છે. એટલી મૂળ ગાથા, પ્રાકૃતમાં ગાથા છે પંડિત દીપચંદજી કાસલીવાલ સાહેબની, આત્માવલોકન. અસલી તત્વને ઓળખ, તારું દુઃખ ટળશે, તું પરમ સુખી થઈશ. 121 122. તું આત્મામાં જા તો તારું અથડાવું મટી જશે. ગુરુદેવશ્રી એટલું પરફેક્ટ એનો મિનિંગ કરેલો છે, અર્થ. પરિભ્રમણ, અથડાવું એટલે પરિભ્રમણ. 4 ગતિ 84 લાખ યોનિઓનું પરિભ્રમણ. જેને આત્મામાં જવું છે તે આત્માનો આધાર લે. 1 મિનિટ સાંભળો. આત્માનો આધાર લે એવો આમાં બોલ છે, બરાબર? શબ્દ છે આમાં, પ્રયોગ. 117 નંબરના બોલમાં એમ કીધું કે નિરાલંબન ચાલુ તે વસ્તુનો સ્વભાવ છે. થોડીક વાત કંઈક હું કમ્પાઉન્ડ કરીને કહું છું, સાંભળજો. આમાં શું કીધું? આત્માનો આધાર લે, ઠીક. અને ઓલામાં કીધું હતું કે નિરાલંબન ચાલુ તે વસ્તુનો સ્વભાવ છે. હવે પ્રશ્ન એ છે કે આત્મા છે કેવું આ પ્રકરણમાં? નિરાલંબી. બીજા શબ્દોમાં એને શું કહેવાય? નિરાધાર. કેવું છે? નિરાધાર. નિરાધાર એટલે લાચાર નહીં, નિરાધાર એટલે મજબૂર નહીં, નિરાધાર એટલે પામર નહીં. એને દુનિયાના કોઈ પણ આધારની જરૂરત જ નથી, એવો એ નિરાધાર. પોઈન્ટ સમજાણો? તમે માનશો નહીં, મને ગઈકાલે એક વાત યાદ આવી, પરમ દિવસે આ 117માં બોલમાં. જેવો નિરાલંબન આત્મદેહ, તેવો નિરાલંબન જીન દેહ. જેવું આ દેહરૂપી દેવાલયમાં ભગવાન આત્મા કેવો છે? નિરાલંબ છે. એવા આ સમોસણમાં વિરાજેલા ભગવાન નિરાલંબ છે. અરે સિદ્ધાંતને બનાવ્યા દૃષ્ટાંત એમ કેવું છે ને, જેવો નિરાલંબન જીન દેહ,
તેવું નિરાલંબન આત્મદેહ. એમ લખવું જોતો હતો ને, એ તો ઊંધું લખ્યું છે. અરે ઊંધું નથી, પહેલા સિદ્ધાંતને સ્થાપ્યા છે. જેવું નિરાલંબન આત્મદેહ, પહેલા આત્માની પ્રાણ પ્રતિષ્ઠા, પછી ભગવાનની સ્થાપના. પહેલો નિશ્ચય પરમાર્થ, સ્વાનુભવ પ્રત્યક્ષ, સ્વસંવેદન પ્રત્યક્ષ, પછી બહારની વાત છે. તેઓ નિરાલંબન જીન દે. બોલો, સમોસરણ સુધીમાં હિંમતભાઈએ આવડી નાનકડી પંક્તિમાં કેટલો મોટો માર્મિક સિદ્ધાંત લખ્યું છે. એ આ નિરાલંબન ચાલવું એ વસ્તુનો સ્વભાવ છે. ખ્યાલમાં આવે છે? તે આત્માનો આધાર લે, એ ભેદની ભાષામાં સમજાવવાની વાત છે. ચૈતન્યરૂપી આકાશની રમ્યતા સદાકાળ જયવંત છે. આ બેનશ્રીના વચનામૃતના આ બોલોમાં આ જે બોલ છે ને 123માં, હું તો 432 બધા બોલોમાંથી ટોપ 5 બોલોમાંનો એક બોલ માનું છું. થોડીક વાત સમજો, બહુ માર્મિક છે. જે બોલ લાંબો છે, 4, 5, 6 લીટીનો છે, પણ ટોપ 5માંનો એ બોલ છે. સાંભળજો કેમ. ચૈતન્યરૂપી આકાશની રમ્યતા સદાકાળ જયવંત છે. જગતના આકાશમાં ચંદ્રમા અને તારામંડળની રમ્યતા હોય છે, ચૈતન્ય આકાશમાં અનેક ગુણોની રમ્યતા છે. તે રમ્યતા કોઈ જુદા જ પ્રકારની છે. સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ કરતા તે રમ્યતા જણાય છે. અહીં સુધી દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણે બોલ આવ્યા. અહીં સુધી ત્રણે બોલ આવી ગયા. ફરીથી બોલું છું, સાંભળજો. ચૈતન્યરૂપી આકાશની રમ્યતા સદાકાળ જયવંત છે, એ દ્રવ્યનો બોલ છે. પછીની લીટીમાં જે છે ને, એ તો દૃષ્ટાંત છે. જગતમાં, આકાશમાં, ચંદ્રમાં અને તારામંડળની રમ્યતા. હવે ગુણોવાળો બોલ. ચૈતન્ય આકાશમાં અનેક ગુણોની રમ્યતા છે. આ ગુણોની રમ્યતાવાળો બોલ. ત્રીજો, તે રમ્યતા કોઈ જુદા જ પ્રકારની છે, ત્યાં સુધી ઠીક, પણ સ્વસંવેદન પ્રત્યક્ષ આવ્યો એ પર્યાય. સ્વસંવેદન પ્રત્યક્ષ જ્ઞાન પ્રગટ થતા, પ્રગટ થતા કીધું ને, પ્રગટ ઓલો તો પ્રગટ છે, આ પ્રગટ થતા તે રમ્યતા જણાય છે. એનો અર્થ જે છે એ જણાય છે. કેવી ગજબની વાત છે એ. હા, છે એ જણાય છે, એ આકાર આવ્યો એમાં. હવે ગજબની વાત સાંભળો. સ્વાનુભૂતિની રમ્યતા પણ કોઈ જુદી જ છે. આમાં ગુરુદેવ શ્રી ગજબ ના ખીલ્યા છે. ધ્યાન જો ગયું હોય, મીઠી મીઠી નિંદર જો ન આવી હોય, હા, નિંદરની ટીકડી લઈએ તો એ નિંદર ના આવે ને ગરમ ગરમ દાવડા ઓળીને બેઠા હોય. હા, હું કંઈક કહું છું, ધ્યાનથી સાંભળજો. અરે ત્રિકાળ સ્વભાવની રમ્યતાની તો વાત સી કરીએ, સ્વાનુભૂતિ સ્વરૂપ દ્રવ્ય સ્વભાવની તો રમ્યતાની સી વાત કરીએ. એને પોતાની દૃષ્ટિમાં, પોતાના સ્વસંવેદનમાં, સંચેતનમાં લઈને પરિણમનારી પર્યાયની સ્વાનુભૂતિની પણ રમ્યતા કોઈ જુદી છે. દ્રવ્યના ઘાટની તો વાત સી કરીએ, દ્રવ્ય ભાવે પરિણમતી પર્યાયના ઘાટ પણ અનુપમ છે. એટલે હું કહું છું, ટોપ 5માંના એક બોલ છે. છેલ્લી બિલકુલ 1 મિનિટમાં 2 મિનિટમાં આવેલી વાત છે. એટલે જ બેનશ્રીના ઓલા તત્વ ચર્ચાનો જે નામ રાખ્યું છે ને, સ્વાનુભૂતિ પ્રકાશ. બહુ માર્મિક બોલ છે આ બોલ, અતિશય માર્મિક છે. હા, મેં હું સિદ્ધ સમાન સ્વાનુભૂતિ પ્રમાણ. હું કેવો? મેં હું સિદ્ધ સમાન સ્વાનુભૂતિ પ્રમાણ નિજ જ્ઞાયક પરિણતિ में है छाया.
એવી આ અદ્ભુત વાત છે. એટલે તમે વિચાર કરો, પંચ પરમેષ્ઠિના ધ્યાનથી વાત 120થી શરૂ થઈ અને ધ્યેયભૂત ભગવાન આત્મામાં આવીને એનું મધુર મિલન થયું. 120, 21, 22 અને 23. હવે આને હું કરોડો ચક્રવર્તીઓનો ભાગ્ય હોય તો જ મળે એમ નહીં કહું તો શું કહું? એટલે જે જીવો પ્રત્યક્ષ અને પરોક્ષ ગુરુદેવશ્રીના વ્યાખ્યાન અને આ દૈનિક સભાને ચૂકે છે એ ઘણું બધું જીવનમાં ગુમાવે છે. કરવા જેવું, સાંભળવા જેવું, સમજવા જેવું, અને આ ટાઈપનો જ અધ્યાત્મને આ રીતે જ સાંભળવું જોઈએ. આ સિવાય બીજે પછી ક્યાંય અધ્યાત્મ છે જ નહીં. હા, યુગલજી બાબુજીએ ગુરુદેવશ્રીના જીવન ચરિત્ર ઉપર એક બહુ સરસ વાત લખી. એવું નહોતું કે ગુરુદેવશ્રી પહેલાં અધ્યાત્મની ચર્ચા નહોતી, પણ ચર્ચામાં અધ્યાત્મ નહોતું. અધ્યાત્મની ચર્ચા તો ઘણી હતી, પણ ચર્ચામાં અધ્યાત્મ નહોતું. એટલે આ ફરીથી આપણા માટે મહાભાગ્ય અને કાળ પાકેલો છે. ખ્યાલમાં આવ્યો? પણ એ કાળ પાકેલો છે, પણ આવા કાળે ત્રિકાળને કળી જવું તો કામનું છે. બાકી તો આવ્યા અને ગયા. બફમમાં ને બફમમાં જિંદગી પૂરી થશે મીનાબેન. હા, વાણી में शुद्ध की लब्धि समता रस घोलता. સમજાય છે? ઈ છે આ વાત. હા, देखो देखो रे चेतन जीवन अनमोल सा, वीतराग भाव जागा तेरे ही प्रताप से, गूंज गया भारत सारा ઓંકારના. મહિમા આવવો જોઈએ અંદરમાંથી. કેવળ ભૌતિક વિસ્તારમાં કંઈ રાખ્યું નથી. આધ્યાત્મિક સંકુલન, ભૌતિક નહીં, સંકુલન આધ્યાત્મિક. કેમ કે આપણા પૂજ્ય ગુરુદેવ આધ્યાત્મિક સત્પુરુષ હતા. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય.